નગરપાલિકાની ચૂંટણીમાં દેરાણી જેઠાણી વચ્ચે જંગ છે। વોર્ડ નંબર 9માં જામશે રસપ્રદ ચૂંટણી જંગ। જેઠાણી ભાજપના તો સામે દેરાણી કોંગ્રેસના ઉમેદવાર। જેઠાણી રેણુકાબેન સોલંકી છે ભાજપના ઉમેદવાર, દેરાણી કાજલબેન સોલંકી છે કોંગ્રેસના ઉમેદવાર। એક જ વોર્ડમાં દેરાણી જેઠાણીનું સામસામે ચૂંટણી જંગ। બંને ઉમેદવારોએ આજે વિધિવત ઉમેદવારી પત્ર ભર્યા। બંને ઉમેદવારો વિજેતા બનવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। સમાચારમાં આગળ વધીએ। ચૂંટણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રીનું ચર્ચાસ્પદ નિવેદન। જવાહર ચાવડાએ બેરોજગાર યુવાનોને મતદાન અંગે આપી સલાહ। બેરોજગાર યુવાન મત માંગતા ઉમેદવારોને પૂછે પ્રશ્ન, પક્ષનો સાથ આપશે કે બેરોજગાર લોકોનો? જે આપણા પ્રશ્નોને વાચા આપે એને જ મત આપો। બેરોજગારીના પ્રશ્નને કેન્દ્રમાં રાખી મતદાન કરવા સલાહ। જવાહર ચાવડાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો। તો પોતાની રજૂઆતો કરશે, પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીના પ્રશ્ન કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો, પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે। સમાચારમાં વાત સુરતની કરીએ તો વોર્ડ નંબર 21માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા। દીપિકા દૂતની જગ્યાએ સુમન ગર્ગને ટિકિટ અપાઈ હોવાની વિગત। ભાજપે અંતિમ ક્ષણે ઉમેદવાર બદલવાનો નિર્ણય લીધો। વરિષ્ઠ કાર્યકર્તા વિમલ ગર્ગના પત્નીને મળ્યો મોકો। જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ફેરફાર કરાયો। સોની ફળિયા, નાનપુરા, અઠવા અને પીપલોદ વિસ્તાર આવરી લેવાયો હોવાની વિગત છે। ચૂંટણી પૂર્વે ભાજપના નિર્ણયથી રાજકીય ચર્ચાઓ તેજ। અરવલ્લી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ગામમાં કોંગ્રેસ સંગઠનમાં ગાબડું। ગામના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા। ધનસુરાના કોંગ્રેસના ગઢ ગુજેરી ગામમાં ગાબડું પડ્યું। પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું છે ગામ। શીકા તાલુકા પંચાયત બેઠક પર ગુજેરી ગામના ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે। પ્રથમ વખત આપેલી ટિકિટ બાદ ગામમાં મોટા પાયે પક્ષપલટો। સમાચારમાં આગળ વધીએ। પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી મામલે મોટા સમાચાર। ભારે વિરોધ બાદ ભાજપે મનપાના ઉમેદવાર બદલાવ્યા। વોર્ડ નંબર 2ના 2 ઉમેદવારોને બદલવામાં આવ્યા। શિવરાજસિંહ જાડેજાની જગ્યાએ મહેન્દ્રસિંહ ચાવડાને રિપીટ કરાયા, જ્યારે ગીતા લક્ષ્મણ ઓડેદરાની જગ્યાએ નીમુ પાંડાવદરાને ટિકિટ અપાઈ છે। ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ અસંતોષને પગલે નિર્ણય લેવાયો। તો સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો। મેઘરજમાં ભાજપમાં ગાબડું પડ્યું। ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું। આશરે 300 જેટલા કાર્યકરોએ રાજીનામું આપ્યું। આપણે જણાવી દઈએ, બેલ્યુ જિલ્લા પંચાયતે ટિકિટ ન મળતા નારાજગી। રાજીનામા બાદ હીરાભાઈ ડામોરની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી। ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં હતો અને મેં બેલ્યો 3 જિલ્લા પંચાયત સીટમાં ટિકિટ માટે માંગણી કરી હતી, તો મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી। તો મારી સાથે અમારા વિસ્તારના 500 જેટલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથ પ્રમુખોને બધાએ રાજીનામા આપી અપક્ષ તરીકે। તો અરવલ્લીમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો। આપ ઉમેદવાર લાલસિંહ ઠાકોર ભાજપમાં જોડાયા હોવાની વિગત। ધનસુરા તાલુકા પંચાયતના આપ ઉમેદવારે ભગવો પહેર્યો। અંતિમ સમયે રાજકીય સમીકરણ બદલાયું। લાલસિંહ ઠાકોરે સમર્થકો સાથે પહેર્યો ભાજપનો ખેસ। સમાચાર વડોદરામાંથી। સાવલીમાં ઉમેદવારી પત્રો ભરવા આવેલા 2 જૂથો સામસામે। તાલુકા પંચાયત પ્રાંગણમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ। 2 જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા। સાવલી પોલીસે મધ્યસ્થતા કરી મામલો ઠાળે પાડ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાવાના દિવસે જ બવાલ થઈ। આગળ વધીએ તો મોરબી ભાજપના આંતરિક વિખવાદનો મામલો।
પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દેવા અવાડિયાની ટિકિટ કપાતા નારાજગી. દેવા અવાડિયા અને તેના પુત્રએ માંગી હતી ટિકિટ. બંનેની ટિકિટ કપાતા અપક્ષમાંથી ઉમેદવારી કરી. અંગત અદાવતના કારણે ટિકિટ કપાઈ હોવાના આક્ષેપો કર્યા. વોર્ડ નંબર 1 માંથી અપક્ષ પેનલ સાથે દીકરા અમિત અવાડિયાની ઉમેદવારી. આ એક મારી વ્યક્તિગત લડાઈ છે અને વ્યક્તિગત લડાઈના કારણોસર જ ક્યાંક ને ક્યાંક મારી ટિકિટ કપાણી છે. કોઈ પક્ષ પાર્ટીથી મને કશો વાંધો જ નથી. મને એક વ્યક્તિથી વાંધો છે, એમને મારાથી વાંધો છે, જેના કારણોસર મારી ટિકિટ કાપવામાં આવી છે. એના માટેની જે યોગ્ય પરિણામ છે એ આપવા માટે આપણે પક્ષ. સમાચાર ભરૂચમાંથી. નેત્રંગ તાલુકામાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના માજી સદસ્ય વર્ષાબેન દેશમુખે ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી માહિતી મુજબ વર્ષાબેન દેશમુખ પોતાના અંદાજે 400 થી 500 સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા. તેમના નિર્ણયના કારણે નેત્રંગ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો. વર્ષાબેન દેશમુખ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પાર્ટી દ્વારા અવગણના થતા પક્ષ પલટાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. કોંગ્રેસમાં જોડાઉં છું અને મારા સમર્થકો મને કહે છે એટલે હું જોડાઉં છું. મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, આજે એ પાર્ટીએ મારી કદર કરી નથી એટલે મને ખૂબ દુઃખ થાય છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઉં છું. મહત્વના સમાચાર. ટિકિટ વહેંચણીમાં ભડકો થયો. યુથ કોંગ્રેસો ખુદના નેતા સામે જ વિરોધ સામે આવ્યો. ગાંધીધામમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ જાહેર કરવામાં આવ્યો છે. ટિકિટ વહેંચણી મુદ્દે નારાજ થયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સામે હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ ઘટનાથી પક્ષની અંદર મતભેદો ખુલ્લા પડ્યા અને કાર્યકરોમાં ટિકિટ ફાળવણીને લઈને ઉઠેલા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યા. સમાચાર રાજકોટમાંથી. ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો. ધોરાજી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન કોંગ્રેસમાં જોડાયા. શ્રદ્ધાબેન જતીભાઈ જીકાણી કોંગ્રેસમાં જોડાયા હોવાની વિગત. ભાજપ છોડી પતિ સાથે કોંગ્રેસો ખેસ ધારણ કર્યું. ખેડૂત વિરોધી નીતિથી કંટાળીને પક્ષ છોડ્યાનો દાવો કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે પક્ષમાં કર્યો વિધિવત પ્રવેશ. શ્રદ્ધાબેન અને એના પતિ શ્રી જેકીભાઈ બંને ભારતીય જનતા પાર્ટી છોડી આજે કોંગ્રેસની અંદર પ્રવેશ કર્યો છે. હજુ આવતા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓને અસંતોષ છે, કાર્યકર્તાઓને જે રોષ છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી, એવા લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં ભાજપના જાહેર થયેલા ઉમેદવારોની યાદીથી નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી કમલમ ખાતે પહોંચ્યા. છેલ્લા સમયે રજૂઆતો છતાં પક્ષે નીતિન રામાણીની ટિકિટ ન આપવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. વોર્ડ નંબર 13માં નીતિન રામાણીના બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવી, જેના કારણે અસંતોષની લહેર જોવા મળી. અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્ર રજૂ કરવાની અંતિમ તારીખે જ ભાજપનું ખાતું ખુલવાની શક્યતા સામે આવી રહી છે. ખાસ કરીને જાફરાબાદ તાલુકા પંચાયતની વઢેરા બેઠક પર માત્ર ભાજપના ઉમેદવાર ફૂલબાઈબેન બાંભણિયાએ જ ઉમેદવારી નોંધાવી. અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર મેદાનમાં ન ઉતરતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવે તેવી સંભાવનાઓ છે. જો ફોર્મ ચકાસણી દરમિયાન ઉમેદવારી યથાવત રહેશે તો તેમની જીત નિશ્ચિંત માનવામાં આવે છે. કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોએ આ બેઠક પર ઉમેદવારી ન નોંધાવતા ભાજપ માટે હીરા સોલંકીના વિસ્તારથી જીતની શરૂઆત થવાની શક્યતા છે. જો કે સોમવારે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત. તો વઢેરા બેઠક પર ભાજપનું ખાતું ખુલવાની શક્યતા છે. જો કે આ બેઠક ઉપર સત્તાવાર જે જાહેરાત છે સોમવારે થઈ શકે છે.